પ્લીઝ ઇગ્નોર ધ સાઉન્ડ. એમ્પ્લોઈઝનો બ્રેક ટાઈમ એટલે चुप हो. एम्प्लॉयज़ का ब्रेक टाइम है भाई, क्या कर सकते हम. આજે બહુ દિવસ પછી વ્લોગ ઉતારી રહ્યા છીએ. હું દ્વારકા જઈને આવ્યો છું. આ મૌલિક વોરા હિરેન નકુમ જમવા ગયો છે. રુદ્રાક્ષ રાવલ બોલતા બોલતા વ્લોગ બંધ કરવો પડે. સ્કેમ થઈ ગયો. એચઆર જોડે મૌલિક ભટકાઈ ગયો. ભટકાણો નતો ગાઈસ, અફવાઓથી સારું થયું કે એચઆર બી એના જેટલી જ છે એટલે બંનેમાં કોઈ પડ્યું નહીં. ભાઈ હિરેન જમવા ગયો. હિરેન નહીં આવતો કારણ કે શું એનો ટાઈમિંગ મેચ નહીં થતો. સાચી વાત ભાઈ, હું નહીં જમીન ભાઈ ખબર નહીં શું કરે. પાછા બ્રેકમાં આવી ગયા છીએ. હવે તો હિરેન નકુમભાઈ પાછળ છોકરી. હવે તો આગળ પાછળ ભાઈ શું અમારે થોડું ધ્યાન રાખવું પડે આગળ પાછળ. વ્લોગ ઉતારતા હતા એચઆર આવી ગઈ. સડકો આવી ગઈ. આમ ફોન ઊંચો રાખવામાં થોડી શરમ આવી રહી છે. એટલે હિરેન તું તારા શબ્દો બોલ. તારા શબ્દો લોકો સાંભળવા શબ્દો નથી મળી રહ્યા. તારા શબ્દો લોકો સાંભળવા મરે છે. કામનો લોડ બહુ જાજો છે. આ જો ને આના માટે ફોન નીચે કરવો પડે અમારે. આ એકલો જ અમારા ગ્રુપમાં 4 ફૂટનો છે. હિરેનભાઈનું અત્યારે કામ હું કરી રહ્યો છું ગાઈસ. હિરેનભાઈ ઉપર એટલું પ્રેશર એના કામ મારે કરવા પડે ગાઈસ. આ બાળક રોતો તો મારી પાસે કામ નથી તો મેં કીધું ચાલ મારું કામ કર. જગ્યા મળી નહીં. છેવટે અમારે સ્ટુડિયોમાં બેસવું પડ્યું. કર લે ભાઈ, તો દેખાડે ને કે ભાઈ રોજ છે કે ભાઈ મને દેખાડે. પાછળનો વ્યૂ સારો છે પણ આ શું અમે થોડા ગરીબ છીએ એટલે આમાં ભાઈ આઈફોન નહીં એટલે પાછળનો કેમેરો નહીં થાય. એના માટે બંધ કરીને ચાલુ કરવું પડશે. જેઠાલાલ ગાઈસ અહીંયા થોડુંક અમારે ધ્યાન રાખવું પડે છે કેમ કે આ અમારા બાપાનું નથી. કોઈ પણ વટાઈ શકે છે, કોઈ પણ અહીંથી નીકળી શકે છે. જેમને ફેમસ નથી થવું તે પણ બ્લોગમાં આવી જાય છે. જેમ કે સવારે આ માણસ કોકના જોડે ભટકાયો એચઆર જોડે.